માનતો થશે. આપણી તકલીફ એ છે કે આપણે બાળકોને ઓલા બુદ્ધની જેમ, કેમ ભગવાન બુદ્ધે ને એના પિતાએ એને એક એવી જગ્યાએ રાખ્યા હતા કે મૃત્યુ દેખાય જ નહીં, મૃત્યુ દેખાય જ નહીં, એટલા સુખમાં રાખ્યા હતા. એક વસ્તુ યાદ રાખો, ગામ આંખમાં ગારો તો હોવાનો જ તે, ધૂળ હોવાની તે. ગામમાં ગારો હોય તો ગાલીચા ન પથરાય, પગમાં સ્લીપર પહેરીને ફરાય. આપણે ગાલીચા પાથરવાની પ્રવૃત્તિમાં ફર્યા છીએ કે અમારા બાળકને કંઈ દુઃખી ન થવું જોઈએ. અને એક સાવ વાહિયાત દલીલ કે અમે જે દુઃખ ભોગવ્યું છે ને એ અમારા બાળકને અમારે નથી ભોગવું, અમને જે નથી મળ્યું ને અમારા બાળકને અમારે આપવું છે. રાધર બાળકને જ્યારે આપો ત્યારે બહુ પ્રેમથી કહો કે મને બહુ જેવું હતું નાનપણમાં હતો ત્યારે કે મને આ વસ્તુ મળે, પણ મને બહુ આનંદ છે કે પિતા તરીકે હું તને આપી શક્યો. દિલથી વાપરજે બેટા. અત્યારે તમે જો કોઈ બાળકને વસ્તુનું ખાસ મહત્વ રહ્યું જ નથી. હું ને તમે દર દિવાળીએ નવા કપડાં લેતા હતા ને તેનો ચામ જુદો હતો. અત્યારના બાળકોને તમે ગમે એટલું આપો ને એની આંખમાં તમે એ વિસ્મય, એ આનંદ જોતા જ નથી, કારણ કે આપણે અઢળક આપી દીધું છે. થોડાક અધૂરા રાખો, અધૂરા. એ માગે એ બધું આપી દેવાની જરૂર નથી. એ વસ્તુની જીદી કન્ટિન્યુ કરે તો એને થોડુંક વેઇટ કરતા શીખવું કે બેટા આજે નહીં, નેક્સ્ટ મંથ આપણે લેશું, ફોર શ્યોર નેક્સ્ટ મંથ આપણે લેશું, જેથી કરીને બાળકને રાહ જોતા આવડે. કોઈક વસ્તુ કે વ્યક્તિ મળે તો સીધા ધીંગાણા ન કરી દઈએ, રાહ જોવે, વેઇટિંગ શીખવો. બધું જીવનમાં ડાઉનલોડ નહીં થાય. અને આ જનરેશન તો છે ને સ્ક્રોલ જનરેશન છે. આવતા દિવસોમાં તમે જોજો ભગવાન અંગૂઠા મોટા કરીને મોકલવાનો છે કે આંગળા તો વાપરતા જ નથી, કારણ કે આમ જ આપણે કરવાનું છે. એક વખત એક શાળાની એક શિક્ષિકા હતી, એ પોતાના પેપર્સ ચેક કરી રહી હતી અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, બહુ જ રડવા માંડી, બહુ જ રડવા માંડી. એના પતિ બહારથી આવીને હોલમાંથી બેડરૂમમાં આવીને કેમ આટલી બધી રડે છે, કેમ આટલી બધી રડે છે? એ કે આજે મેં છોકરાઓને એસે લખવાનું કીધું હતું કે તમારે શું બનવું છે, તમારે શું બનવું છે. એ કે તો હા ફાઇન, તેમાં આટલું બધું શું રડવાનું? એ કે એક બાળકે જ્યોતિબેન એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે. મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે મારા મમ્મી મોબાઈલને બહુ સાચવીને રાખે છે. મારા મમ્મી દર 3-4 મિનિટે મોબાઈલ જોવે છે. મારા મમ્મી રાત્રે સૂતી વખતે છેલ્લે મોબાઈલ જોઈને સૂવે છે. મારા મમ્મી સવારે ઉઠીને પહેલું વહેલું મોબાઈલને રાખે છે. મારા મમ્મી એકદમ એની નજીક મોબાઈલને રાખે છે. એટલા માટે જો હું મોબાઈલ હોઉં તો મારી મમ્મી પણ મારી યાર બધું કરે ને, એટલા માટે મારે મોબાઈલ બનવું છે. ઈશ્વરે તમને વ્યવસ્થા આપી હોય કે બાળકોનો બેડરૂમ જુદો હોય તો પણ છેલ્લે બાળકની આંખ બંધ થાય ત્યારે એની માનું મોઢું જોઈને આંખ બંધ કરે એ બહુ જરૂરી છે. એને થોડોક સ્પર્શનો આનંદ લેતા આવડો, એને માથે હાથ ફેરવીને સુવડાવો. છેલ્લે તમે તમારા બાળકને વાર્તા ક્યારે કીધી હતી? વાર્તા આપણે ક્યારે મૂકી છે? આપણે મૂકી દઈએ છીએ, હાલ આપણે સ્ટોરી સાંભળીએ. સ્ટોરી એમાં આપણે પ્રોનાઉન્સિએશન સ્ટોરીઝ. વાર્તા તો બોલીએ તો ધીંગાણા થઈ જાય ઘરમાં. આઇન્સ્ટાઈનને એક વખત એક સ્ત્રીએ પૂછ્યું હતું કે મારે મારા બાળકને તમારા જેવું બનાવવું છે તો મારે શું કરવું જોઈએ? આ આઇન્સ્ટાઈનનો જવાબ છે, ગૂગલ કરી લેવાની છૂટ, કે મારે મારા બાળકને તમારા જેવું, કારણ કે અત્યારે આપણે એવું કહેવાય છે કે આઇન્સ્ટાઈન જેટલો બ્રિલિયન્ટ આઈક્યુની દ્રષ્ટિએ હજી છે, એટલે જ આપણે એનું મગજ સાચવી રાખ્યું છે. મારે મારા બાળકને તમારા જેવો બુદ્ધિશાળી કરવો છે તો મારે શું કરવું જોઈએ? તો આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે ટેલ ધેમ સ્ટોરીઝ. એટલે આવો જવાબ તો આપણને ફાવે નહીં, કારણ કે આપણને તેમ ગણિતમાં કરાવજો ને, ફલાણું ટ્યુશન રખાવજો ને, ઓલી બુક વાંચજો ને. એટલે એમ કે એમ નહીં, પણ એકદમ તમારા જેવો, તમારાથી એ વિશેષ બનાવવો હોય તો શું કરવું જોઈએ? તો આઇન્સ્ટાઈને એમ કીધું કે ટેલ ધેમ મોર સ્ટોરીઝ. બાળકોને વાર્તાઓ કહેતા શિક્ષાવશો તો એનું કલ્પનાનું જગત વિકસે. ઘોડા કોઈ દી ઉડતા ન હોય પણ આપણે બાળકને શીખવવું પડશે કે કલ્પના તારી અંદર હશે તો જગતના કોઈ પણ ઘોડાને તું ઉડતો કરીશ તારા મનની અંદર.
એ એકાંતમાં મુંજારામાં હશે ત્યારે એને તારાઓ વાતો કરતા દેખાશે જો એની કલ્પના શક્તિ વધશે. અને જે બાળકની કલ્પના શક્તિ ઓછી એને તમે જો આઈક્યુ જેનો ઓછો હોય ને એની ઓવરઓલ કલ્પના શક્તિ ઓછી હોય. અત્યારે જેટલું આઈક્યુની જરૂર છે એટલા જ ઇક્યુની ઇમોશનલ કોશનની જરૂર છે. એની સાથે એક નવો કોશન આવ્યો છે એક્યુ એડેપ્ટેશન કોશન. બાળકને એડેપ્ટેશન કરતા થાવ. તમે જો કોરોના પછી આપણે સૌથી વધુ તકલીફ પડી નવા વાતાવરણમાં ડીલ કરતા. અત્યારની તકલીફ બાળકોની એ છે, અમારે ભાવનગરમાં એક છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, સરસ કારકિર્દી બનાવી, 12th પછી પૂના ભણવા ગયો. જ્યોતિબેન એણે મમ્મીને બીજે દિવસે ફોન કર્યો કે મમ્મી અહીંયા લક્સ સાબુ નથી મળતો તો હું કયા સાબુથી નાઉં? વ્યવહારુ જીવન જેને કહેવાય એમાં તમારો બાળક 0 હોય અને ઓલામાં ફર્સ્ટ હોય તો તમે માનજો કે આવતા દિવસોમાં જુદા પ્રકારની રીતે તમારા બાળકને તમે ડિઝેબલ બનાવ્યું છે. દરેક ડિઝેબિલિટી જન્મજાત નથી હોતી, અમુક ડિઝેબિલિટી આપણે બનાવીએ છીએ. એટલા બધા પેમ્પરે ન કરો કે તમારું બાળક વિચારવાનું જ ભૂલી જાય કે મને ઉપરવાળાએ મગજ દીધું છે. થોડાક કામ એને કરવા દો. અને મમ્મીઓની નમ્ર વિનંતી છે કે એનું સ્કૂલ બેગ એને જ ભરાવડાવો. એની બાજુમાં ચોક્કસ ઊભા રહ્યો અદબ વાળીને. બાળક રડે તોફાન કરે કાંઈ જ વાંધો નહીં. એક દિવસે બુક્સ વગર જાય, ટીચરનું દાટ લઈને આવે, કોઈ જ વાંધો નહીં. બીજે દિવસે મને મેમ ખીજાણા, તો તમારામાંથી એ જ વાક્ય નીકળવું જોઈએ બેટા આપણે આપણું સ્કૂલ બેગ ન ભર્યું હોય ને આપણી ભૂલ હોય તો આપણને કોઈ ખીજાય. બાળકને એની ભૂલની જવાબદારી લેતા શીખો, પ્લીઝ ન કરતા. અને બીજું કંઈથી ઓલા પ્રોજેક્ટ બનાવવા મોકલે. અહીંયા શિક્ષકોને વિનંતી છે કે જે બાળકનો પ્રોજેક્ટ બેસ્ટ સૌથી વધુ દેખાવમાં હોય ને એને 0 માર્ક આપજો, કારણ કે એની મમ્મીએ બનાવ્યો છે. છોકરો સૂઈ ગયો હોય પથારીમાં, છોકરાને ખબર ન હોય કે મારે શું બનાવવું છે, અને મમ્મી બનાવતી હોય, બિચારી 3:30 સ્કૂટર લેવા નીકળે, થર્મોકોલ ક્યાં છે ને કલર ક્યાં છે ને પોપટ ક્યાં મળે, એ જોઈને ખબર પડી જવી જોઈએ. સૌથી ઓછું માર્કવાળાને તમે જે દિવસે પસંદ કરશો ને તે દિવસે બાળકને પોતાને કરવાની ઈચ્છા થશે. બાળકને કહેવાનું કે બેટા આ પ્રોજેક્ટ તારી માટે, હું તારી સાથે રહું, તારે જે જોતું હોય આપણે સાથે લેવા જોઈએ, પણ બનાવવું તો તારે જ પડશે. બાળક એમ કે મને નથી આવડતું તો કે તો મેમને કે તને શીખવાડે. આ તો આપણે શું હોય ખબર છે, વાલીઓની કોમ્પિટિશન હોય. જે આજે જે પેરેન્ટ્સ મિટિંગ સાથે આપણે ડ્રેસ પહેરીને ગયા હોય એ ડ્રેસ સાથે બીજી પેરેન્ટ્સ મિટિંગમાં જવાય જ નહીં, કારણ કે ફલાણા બેને તો કેટલું સરસ પહેર્યું હતું. એ મમ્મીઓની કોમ્પિટિશન તો મને બહુ જ સરસ રીતે ખબર છે, કારણ કે શિક્ષક છું એટલા માટે. ગાડી નહીં હોય તો હું નહીં જાઉં, કારણ કે ઓલું આપણે થોડાક રોલા પાડવા છે. આપણે પાછા સૌરાષ્ટ્રવાળા તો વટ પાડવો હોય ને મોભો. આપણે આપણા સંતાનોને શીખવાડવું પડશે કે વસ્તુના આધારે તમારા વટને મોભા નહીં રહીએ, તમારા વ્યવહારને કારણે તમારા મોભા રહેશે. એ શીખવો, નહીં તો ભારે ભૂલમાં રહેશો. અને બીજું કે અમુક રીતના ન્યૂઝો છે, અમુક રીતના વ્યવહારો છે, અમુક રીતના તમારા વોટ્સઅપમાં આવતા વિડીયોઝ છે કે જેમાં મારી નાખો, કાપી નાખો, આમ કરી નાખો તો વટ ન મળે, માન ન જળવાય તો આમ કરી નાખો, એવી તમામ વસ્તુથી તમારા બાળકને દૂર રાખો. તમે ને હું બધા અત્યારે જય શ્રી કૃષ્ણ બોલતા હશું, જય શ્રી રામ બોલતા હશું. બાળકને બોલાવો ચોક્કસ, પણ સાથે સાથે એ જે તમે નામ બોલાવો છો એ વ્યક્તિનું ચારિત્ર કેવું હતું, એ ભગવાન કેવા હતા એ તો સમજાવો. અત્યારે આપણી તો બધાની તકલીફ એ છે કે ભગવાન કામ ન કરે ને તો આપણે ભગવાને બદલી નાખીએ. 16 સોમવાર કર્યા, શંકર ભગવાને આટલું ન કરી દીધું, લાવો મંગળવાર વાળા ભગવાન. મંગળવારવાળા ન કરે તો બુધવારવાળા લાવીએ. તમે ને હું નાના હતા ને ત્યારે આપણા ઘરની અંદર મંદિરમાં આપણે 3 થી 4 ભગવાન જોયા હતા. આપણી શ્રદ્ધા ટકેલી હતી. હવે આપણા સંતાનો પહેલા 2 વર્ષના હોય ત્યારે જુદા ભગવાન જોવે, થોડાક મોટા થાય એટલે જુદા ભગવાન જોવે, એટલે કન્ફ્યુઝ થાય અને સર્વાનુમતે નક્કી કરે કે આમાં પડવા જેવું નથી. પછી આપણે એમ કે અત્યારની પેઢી છે ને એને બિલકુલ ધર્મનું નથી હો. ક્યાંથી હોય? આપણે શીખવાડ્યું, સાચું કીધું,